હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં હશો તો. ઘણા દિવસો પછી આપણે ફેસ ટુ ફેસ મળીએ છીએ. તો આજનો વિડીયો છે ને ખૂબ જ અગત્યનો છે. શિયાળો આવી રહ્યો છે અને શિયાળામાં તમે જોશો ફ્રેન્ડ કે મોસ્ટ ઓફ લેડીઝને એક પ્રોબ્લેમ થતી રહે છે, એ છે બળો. તમે જોશો કે આ હોઠ છે એ આ હોઠ ઉપર બળો થઈ જતો હોય છે અને શા માટે બળો થતો હોય છે, તો એના વિશેનો આજે આ વિડીયો છે. તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો, કારણ કે શા માટે થાય છે અને થાય તો શું કરવું જોઈએ. આ પ્રશ્ન છે ને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ફ્રેન્ડ, તમે જોશો કે શિયાળો આવતા જ ઘણા લોકોને બળો થઈ જતો હોય છે. આપણે ગુજરાતી ભાષામાં તેને બળો જ કહીએ છીએ. આ ઇમેજ દેખાય છે એ પ્રમાણે મને પણ થયો હતો. અને ફ્રેન્ડ્સ, મને કેટલી કેટલી તકલીફ થઈ અને મેં ઘરે બેઠા કઈ રીતે મટાડ્યું છે તેના વિશે ચર્ચા કરશું. સૌથી પહેલા ફ્રેન્ડ્સ, કે તમને બળો શા માટે થાય છે અને તમને જ કેમ થાય એવું પણ થતું હશે. તો આ વસ્તુ છે ને કોઈ પણ વ્યક્તિને થઈ જતી હોય છે, એવું જરૂર નથી કે તમને જ થાય છે. તે લોકોને બળો થાય છે તે લોકોની આંતરિક ગરમી હોય છે, તે વરાળ સ્વરૂપે બહાર નીકળે છે. તમે જોશો કે રાત્રે જ તે મોસ્ટ બાર થતું હોય છે. જ્યારે તમે સૂવો છો ત્યારે એ થાય છે અને સવારે જ્યારે તમે ઉઠો છો તો તમને દેખાય છે કે અહીંયા છે ને ફોડલા ફોડલા થઈ ગયા છે. આ હોઠના કોઈ પણ ખૂણે કે કોઈ પણ જગ્યાએ થઈ જતું હોય છે. તો એ જ્યારે થાય છે તે ત્યારે જોશો કે મોટો આમ પાણી જેવા પરપોટા જેવું થઈ ગયું હોય છે. જેમ કે જો અહીંયા તમને દેખાતું હશે, જો આ હું બળી છું અને બળી છું ને એના કારણે જો કેવું થઈ ગયું છે, તો એવું જ તે તમને ફ્રેન્ડ્સ આ હોઠ ઉપર થઈ જતું હોય છે. પછી જ્યારે ફ્રેન્ડ્સ ધીમે 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 અહીંયા છે ને એક ગુમડા ટાઈપનું થઈ જાય છે. કેમ કે આપણે ખોતર ખોતર જ કરીએ છીએ, પણ તમે જે ખોતરો છો ને એ ખોતરવાનું નથી. તમને એ તો ખબર પડી કે આંતરિક ગરમી બહાર નીકળે છે. ઘણીવાર એવું થાય છે કે મોસ્ટ ઓફ લોકો છે ને શરીરમાં ને શરીરમાં ગરમી રહે છે અને એ ગરમી જ્યારે બહાર નીકળે છે ત્યારે બળા સ્વરૂપે બહાર નીકળે છે ને એ વરાળ છે ને અહીંયા ચોંટી જાય છે, જેના કારણે બળો થતો હોય છે. અમુક લોકોને રાત્રે રાત્રે તાવ આવી જતો હોય છે, એના કારણે દિવસે તમે જોશો તો એ વ્યક્તિને કંઈ પણ નથી થયું હતું. તમે શરીર મારશો તો પણ તેને તાવ નથી આવ્યો. રાત્રે પણ તમે જોશો કે એ લોકોના શરીર મારશો તો કંઈ થયું નથી, પરંતુ આંતરિક ગરમીના કારણે એ જ્યારે ગરમી બહાર નીકળે છે ત્યારે એક વરાળ સ્વરૂપે નીકળે છે અને વરાળ સ્વરૂપે આ બધી મળે એનું ઇન્ફેક્શન લાગી જાય છે, જેને આપણે બળો કહીએ છીએ. ઘણા લોકો એમ કહે છે કે બળો મૂતરો, પણ અહીંયા કોઈ પણ જીવજંતુ અહીંયા મૂતરી નથી જતું. એ જે તમારી આંતરિક ગરમી હોય છે, તમને જે તાવ રાત્રે રાત્રે આવી જતો હોય છે, એ ગરમી હોય છે એ મોઢા ઉપર નીકળે છે અને એના કારણે તમને એ બળો થઈ જતો હોય છે. હવે તમે ઘણીવાર એવું કરો છો કે જ્યારે પણ તમને બળો થયો હોય તો તમે અહીંયા ખોતર ખોતર કરો છો. તમારે ખોતરવાનું નથી, કારણ કે તમે જ્યારે ખોતરો છો ને તે ખૂબ જ પેઇન થાય છે, અતિશય દુખાવો થાય છે. શા માટે? કારણ કે તે ઠેઠ આંતરિક જે ચામડી હોય છે એ ચામડીમાં એ વસ્તુ અડેલી હોય છે અને તમે જ્યારે ખોતરો છો ને તો એ ખૂબ જ દુખાવો થાય છે. પછી એ જ્યારે મટવાનું હોય છે તે મટતું નથી, રિકવર વહેલાસર નથી થતું. તો તમારે શું કરવાનું છે? જ્યારે પણ આ થાય તો તમારે અડવાનું નથી. તમે જેટલી વાર અડશો ને એટલી વાર તમને ઇન્ફેક્શન થશે. એનું ઇન્ફેક્શન તમને અહીંયા નાક ઉપર જોવા મળશે, પછી આંખ ઉપર જોવા મળશે, કારણ કે ઇન્ફેક્શનથી એ ફેલાય છે એટલા માટે. તો તમે જે વસ્તુથી જે હાથથી તમે એ અડો છો તો એ તમારા આંખ ઉપર કે નાક ઉપર અડવાનું નથી. હવે શું કરવાનું છે? બિલકુલ અડવાનું નથી. જ્યારે એ છે ને એની મેળ જ મટી જાય છે. તમને દુખાવો થતો હોય તો તમારા ઘરમાં તો ઘી હશે જ તે. કોઈ પણ ઘી હોય, એક્સ વાય ઝેડ જે પણ ઘી હોય છે ને એ ઘી તમારે હોઠ ઉપર લગાડી નાખવાનું છે. હોઠને તમારે ડ્રાય નથી થવાના. જ્યાં તમારે તમને બળો થઈ ગયો છે એને પણ ડ્રાય નથી થવા દેવાનું તમારે. ડ્રાય થશે તો એ સ્કિન ખેંચાશે, ખાસ કરીને શિયાળામાં. ખેંચાશે એટલે ત્યાં છે ને એ લોહી નીકળવા માંડશે. એટલે એ તમારે થવા નથી દેવાનું. બીજું કે તમારા ઘરમાં વેસલીન તો હશે જ, વેસલીન તમારે લગાડવાનું છે. ત્રીજું કે તમારા ઘરમાં તમને બહુ બળતું હોય ને તો તમે જોજો કે એલોવેરા છે, તો એલોવેરાનું જે ફ્રેશ જ્યુસ આવે છે ને તે મોઢા પર લગાડી નાખવાનું છે. તે લગાડવાથી પણ તમને બળશે નહીં. અને બેસ્ટ ઉપાય છે જે છે ઘી. ઘી નિયમિત લગાડશો તમને બળશે નહીં. જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી તમારે લગાડવાનું છે. જો તમને ખૂબ જ દુખાવો થાય, અતિશય દુખાવો થાય કે પછી સોજા જેવી તકલીફ થઈ જતી હોય તો એકવાર છે ને તમારા ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવવાની છે. જો તમને વારંવાર આ વસ્તુ થઈ જતી હોય તો જ તે. બાકી જો તમને ક્યારેક ક્યારેક આ વસ્તુ થતી હોય તો તમને મેં જે કીધું છે એ જ પ્રમાણે તમારે કરવાનું છે. તો આ માહિતી ફક્ત ને ફક્ત જાણકારી માટેની હતી. તમે જો હજુ પણ કંઈ વધુ જાણવા માંગતા હોય તો કમેન્ટમાં મને તમારે કહેવાનું છે. અને હા, વિડીયોની માહિતી થોડીક પણ હેલ્પફુલ લાગી હોય તો લાઈક જરૂર કરી નાખજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારની માટે બાય બાય.